યસ, યાદ આવી ગયું. મમ્મીએ કીધેલું આને છે ને આ ચોકડીવાળો ચોકડી છે અહીંયા પાછળ, ત્યાંથી ખાલી અંદર લઈ લેજે. ગુડ મોર્નિંગ. આજે સવાર આપણી સુરતમાં થઈ છે અને સુરતમાં આવતાની સાથે જ એક મોટો ખર્ચો આવી ગયો છે કે મમ્મીને દવાખાને લઈને આવવું પડ્યું છે, કારણ કે એને દાંતમાં દુખે છે, તો દાંતનું બતાવવાનું છે, તો એને બતાવી દઈએ. હવે આપણે બેસીએ બહાર વેઇટિંગ એરિયામાં, એ આવે તેની રાહ જોઈએ. હા, હેટલબેનને થાય છે. શું થાય છે? ચાલો હવે રૂમ મૂકી આપ્યું છે. હવે પાછું 2 તારીખની અપોઇન્ટમેન્ટ છે. આજે જે વસ્તુ કરવાની હતી બધી વસ્તુ કરી દીધી છે. હવે હમણાં ખાવાની પણ ના પાડી છે, જાડી વસ્તુ ચાવવાની ના પાડી છે, બધી હવે પરેજી પાડજો, બરાબર? હા, બસ. તો હવે સીધા જઈએ ઘરે, અને ઘરે પહેલાં નાયા વગર મને ઉઠાઈને લઈને આવી. બોલ, છેલ્લી ઘડીએ મને કીધું કે ચાલ આપણે જવાનું છે એમ કે, તો ઉઠીને તરત આવવું પડ્યું. પપ્પા આવ્યા ને એટલે મારે આવવું પડ્યું. ચાલો તો હવે સીધા ઘરે જઈએ, નાહીએ અને નાહીને જમીએ અને પછી દુકાને જઈએ. તો દવાખાને મમ્મીને બતાવીને આવ્યો, પછી મસ્ત મજાનું ઘરે જમી લીધું. કેટલા દિવસ પછી ઘરનું જમવાનું મળ્યું. એમ તો ત્યાં જે જમતા હતા આબુ પર, તે બી ઘર જેવો ટેસ્ટ હતો, પણ જે મમ્મીના હાથનું એ મમ્મીના હાથનું. જમીને થોડીક વખત આરો પડ્યો એટલે એમાં 5:30 પોણા 6 થઈ ગયા. હજુ બી ઊંઘ જ આવે છે. એવું થતું નથી કે કંઈ કામ કરું, એટલી બધી ઊંઘ આવે છે, ખબર નહીં કેમ. આજથી પાછી આપણી રેપિડો જેવી જિંદગી ચાલુ. હેટલબેન, હવે તમારા દાંતમાં કેવું છે? સારું છે. આજે ગરમ ખાવાનું 2 દિવસ નથી, તો હવે ઠંડુ જ ખાવાનું. અમને તો ગરમ બનાવીને ખવડાવજે. શીરો ઠીક શેક પીવાય, ઠીક શેક લઈ આવની. વાહ, જ કેવું કે છે કે ઠીક શેક પીવાય. હાંજે લઈ આવું. ચાલ આજે તારા હમણાં નાસ્તો કરીએ, થોડો ઘણો હલકો નાસ્તો કરીએ. ચવાયું લાવજો, પ્લેન લાવજો. ઓકે, પ્લેનમાં કોઈ આવે? ખાલી દૂધ લાવ. હા, તો કાજુ અંજીર જ. હા હા, એવું જ આવે. મસ્ત મજાનો ચોકલેટ અને મેંગો આઈસ્ક્રીમ. જો હવે મમ્મીને છે ને ઠીક શેક પીવાનું કીધેલું, પણ ઠીક શેકની જગ્યાએ આજે આઈસ્ક્રીમ ડબ્બા આવે છે ને, ઠંડુ ખાવાનું કીધું. એટલે હવે જેને દાળ પાડેલી તેનાથી ઠંડુ ખવાય કે નહીં ખવાય? હે? ડૉક્ટર નથી કીધું, જુઠ્ઠું નહીં બોલ. હા, આ ચાલી બીજા 10,000નો ખર્ચો લાવવાની. ચાલો, તમે કેમ બેસી ગયા? તમે તો ઉઠો. આપણા ઘરે જવાના. આજે તો ઉત્સાહ હોવો જોઈએ, આપણે ઘરે જવાના. ચાલો. હા, સાસરેથી આવી પેટીસ. પેટો તારાથી નહીં ખવાય. બટાકા વડા બનાવેલા હતા તો મમ્મી કે ગળું ભેગલું છે ને તો. મિહાન, તું કેટલા દિવસ પછી મારા ઘરે આવ્યો? બોલ, સાચું કે છે? અમે લોકો ફરવા ગયેલા ત્યારે તું આવતો હતો હેટલબાને જોવા? હે, આવતો હતો કે નહીં આવતો હતો? જુઠ્ઠું નહીં બોલ. હા, ઋષિભાઈ હોઈ ગયા છે. હવે આપણે જઈએ દુકાને. થોડુંક મોડું થઈ ગયું છે, પણ જલ્દી આપણે પહોંચીએ દુકાને. ભાઈ હારું આપણે આલુ પૂરીને ખાવસા લઈને આવ્યા. મેં ભાઈ શાંતિથી હોઈ ગયા લોક મારીને. મેં કીધું ભાઈ ચાવી મને આપી દેજે. ના કે ઉઠા અંદરથી લોક મારીને હોઈ ગયા છે. બોલો, ફોન તો મેં કર્યો છે, ઉચકો બી ને વાત બી કરી છે. કદાચ હોઈ નહીં જાય તો સારું. આવ્યા. ચલો. કેટલા દિવસથી હળદરની ફાંકી નથી મરાઈ. જ્યારથી બી લગ્ન ચાલુ થયા ને ત્યારથી આપણે હળદરની ફાંકી મારવાનું જ ભૂલી ગયા છે. તો હમણાં હળદરની ફાંકી મારીએ કે જેથી ગળું વ્યવસ્થિત થઈ જાય. કાલથી પાછી દુકાન ચાલુ છે જોરશોરમાં, એટલે તૈયારી કરી લઈએ. ચાલો, આપણે હળદરની ફાંકી મળી. લો, મુહૂર્ત કરવા ગયા તો હળદર પટી ગઈ. નસીબમાં નથી, જેટલી છે એટલી ફાંકી મારીને ચાલ્યા. ઘરનો જવાબદાર વ્યક્તિ હું છું, તો બધી જવાબદારીઓ આપવી પડશે. એટલે એવી જવાબદારી નથી, કારણ કે જે સૌથી કાં છેલ્લો આવે એ બધી વસ્તુ જોઈને આવે. તો સૌથી કાં છેલ્લા આપણે આવ્યા છે, તો મમ્મીએ કંઈ કીધેલું હતું. પછી હવે તો વાવાઝોડા આવી ગયા, એને બી કીધેલું હતું, પપ્પાએ બી કીધેલું ને ભાઈએ બી કીધેલું હતું. ભાઈએ કીધેલું હતું આ લોકો લેટ આવશે, એ તો લઈ આવ્યો. પપ્પાએ કીધું ભાઈ ગાડીની લાઇટ જોઈ લેજે, ચાલુ રહી જાય, એ બી જોઈ લીધું. મમ્મીનું યાદ નથી આવતું કે મમ્મીએ શું કીધેલું. યસ, યાદ આવી ગયું. મમ્મીએ કીધેલું આને છે ને આ ચોકડી છે અહીંયા પાછળ, ત્યાંથી ખાલી અંદર લઈ લેજે. નહીં તો ભાઈ બિલાડી છે ને અહીંયા પૂપ કરી જાય છે, એટલા માટે. બધું કામ યાદ રાખતો આવ્યો, પણ તો બી એક કામ ભૂલી જવાય. બોલો, મમ્મીએ કીધેલું હતું કે છાશ ને દહીં લેતો આવજો, હવાની પોરમાં જમવાનું બનાવવાનું છે, પણ ભૂલાઈ ગયું. બધી કેટલી વસ્તુ યાદ રાખે આટલું નાનું મગજ. કંઈ નહીં, કાલે સવારે વહેલો ઉઠીને સ્વિગી, ઇન્સ્ટામાર્ટ કે બ્લિંકિટ કરી દેવું. તો બસ, આજની બધી જવાબદારીઓ પૂરી થઈ અને આજનો વ્લોગ પણ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આજનો વ્લોગ થોડોક નાનો હશે, પણ ચલવી લેજો, કારણ કે બહાર જવાય ને. કાલથી બધા વ્લોગ મોટા આવશે. અને હા, કાલના વ્લોગમાં હું તમને આબુની જે આપણી ટ્રીપ હતી, ટોટલી 15 જણ વચ્ચે કેટલો ખર્ચો થયો છે 2 દિવસનો, એ ટોટલી હું જણાવવાનો છું. તો કાલના વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય.